ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 3 એનો સાતમો દાખલો આજે જોવાનો છે કે જેમાં રકમ છે સમાંતર શ્રેણીમાં a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210. તો n બરાબર કેટલા અને d બરાબર કેટલા, n શોધવાનો છે અને d શોધવાનો છે. તો તમે જો કે આમાં આપ્યું શું, તો કે an એ આપ્યું ને sn એ આપ્યું, an પણ આપ્યું અને sn પણ આપ્યું. હવે an ના સૂત્રમાં sn ન આવતું પણ sn ના સૂત્રમાં an આવે છે, એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું, sn, અને એ પણ ટૂંકું સૂત્ર. શા માટે, તો કે an આપ્યું છે, sn નું સૂત્ર કયું મૂકવું, તો કે નાનું સૂત્ર. શા માટે, તો કે મને an આપ્યું છે એ માટે. એટલે ટૂંકું સૂત્ર મૂકીએ, sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an, જેને l પણ કહી શકો તમે. હવે sn આપ્યું કેટલું, 210, તો sn ની જગ્યાએ શું મૂકવાનું, 210 બરાબર n આપણને નથી આપ્યા એ ગોતવાના, n અને છેદમાં 2, a એટલે તો કે 8 વત્તા an એટલે તો કે 62. ચાલો અહીં n આપણે મળી જશે. બીજી વસ્તુ આપણે એ કહીએ કે કદાચ આપણે sn નું મોટું સૂત્ર મૂક્યું હોત તો એમાં a પણ આવત અને d પણ આવત. હવે આપણને a આપ્યો પણ d આપ્યો નથી, એ તો મેળવવાનો છે. તો આપણી પાસે a નહીં નથી d નથી, એટલે બે વસ્તુ ક્યારેય ના ચાલે. ચાલો હવે 210 બરાબર n ના છેદમાં 2 ગુણ્યા 62 માં 8 ઉમેરીએ તો 70. તેથી 210 બરાબર n ના છેદમાં 2 ગુણ્યા 70 ના ભાગ પાડીએ આપણે 35 ગુણ્યા 2 70 થઈ ગયા, 35 2 70 નીચે 2, અંશમાં 2 છેદમાં 2 ગયા તો વધ્યા 210 બરાબર n ગુણ્યા 35. આ વધ્યું. હવે શું કરવાનું, n ને કરતા બનાવો તો 35 નડે, જો n ને કરતા બનાવો તો 35 નડે ક્યાં જાય, 200 ના છેદમાં, સોરી 210 ના છેદમાં. n ને કરતા બનાવો 35 છે 210 ના છેદમાં જાશે. તો હવે શું થાય, 35 જે છે 210 ભાગ્યા આપણે 35 કરીએ તો 35 ગુણ્યા 6 કરો, જો 35 ગુણ્યા 6, 6 35 નું શું વધી પડી 3, 6 3 18, 19 20 ને 21, 35 ગુણ્યા 6, 210 ના ભાગ કરો ને તમે તો ભાગ પડે 35 ગુણ્યા 6, જો 35 ગુણ્યા 6 210, અને છેદમાં 35 એમને એમ, ઉપર 35 નીચે 35 ગયા તો જવાબ આવશે n બરાબર 6. અથવા તો ડાયરેક્ટ લખી શકો 210 ભાગ્યા 35, તેથી n બરાબર 6. એટલે ચાલો આપણને n મળ્યો 6. હવે આપણે શું મેળવવાનું, d. d મેળવવા માટે આપણે an નું સૂત્ર મૂકીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 d. an એટલે હમણાં જ મેળવો કેટલો, તો કે 6. a એટલે કેટલો, તો કે 8. n એટલે 6 હમણાં જ મેળવો, જો n એટલે 6 ઓછા 1, અને d મેળવવાનું તો એમને રાખો. a 6 ની કિંમત એટલે કે an ની કિંમત મને 62 આપી. એનું કારણ છે કે હવે આ n ની જગ્યાએ શું લેવાનું આપણે, 6. શા માટે, તો કે n મળી ગયો એટલે an ની જગ્યાએ 6, એટલે an 62, a 6 કેટલા, તો કે 62 બરાબર 8 વત્તા 6 માંથી 1 જાય તો 5d, 5 ગુણ્યા d, કેમ કે આ બે ગુણાકારમાં છે, 6 માંથી 1 જાય તો 5 ગુણ્યા d એટલે 5d. હવે કોને કરતા બનાવીએ, 5d ને, તો પ્લસ 8 આવી જાય તો 62 માઇનસ 8, તેથી 5d બરાબર 62 માંથી તમે 8 કાઢો તો કેટલા વધશે, 2 જાય, હજી પાછા 6 જાય એટલે 54. ફરીથી, તેથી 5d બરાબર 62 માઇનસ 8 એટલે કે 54. હવે કોને કરતા બનાવો, તો કે d ને કરતા બનાવો તો આ બાજુ કોણ છે, 54, ને આ 5 જે છે એ ક્યાં જશે, છેદમાં. હવે આમ ભાગ નથી પડતો એટલે d બરાબર 54 ના છેદમાં 5 એ આપણો જવાબ રહેશે. એટલે n બરાબર કેટલા મળ્યા, તો કે 6, અને d બરાબર કેટલા મળ્યા, તો કે d બરાબર 54 ના છેદમાં 5. અપૂર્ણાંક સ્વરૂપે આપણને જવાબ મળશે. એક વસ્તુ વિચારીએ કે ધારો કે sn નું સૂત્ર મૂકી અને આપણે d મેળવવું હોત તો મળી જાય, તો કે હા, sn નું મોટું સૂત્ર મૂકવાનું. કેવું મૂકવાનું, sn બરાબર n ના છેદમાં 2, n તો આપેલો છે, કૌંસમાં 2a એ પણ આપેલો છે, પ્લસ
n-1d તો પણ આપણને જવાબ આવી જાત. જો અથવા કરીને આપણે ચેક કરીએ, અથવા જવાબ અહીં પૂરો અથવા n ના બદલે sn નું સૂત્ર મૂકીએ આપણે. ચાલો sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n-1d. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? તો કે 6. સોરી, n બરાબર 6 મળ્યા ને, n બરાબર 6. n એટલે 6 છેદમાં 2. 2a એટલે કેટલા? તો કે 8 વત્તા n એટલે 6 ઓછા 1 d આપણે મેળવવાનું છે. હવે sn હવે n ની જગ્યાએ શું મૂકવાનું? તો કે 6, કેમ કે 6 મળ્યા ને. તો sn એટલે કે s6 બરાબર 210. તો s6 ની નીચે શું મૂકીએ આપણે? 210. s6 ની નીચે 210 બરાબર 6 ભાગ્યા 2 એટલે 3. 2 8 16 વત્તા 6 માંથી 1 જાય તો 5 ગુણ્યા d. ગુણાકારમાં છે. 6 માંથી 1 જાય તો 5. 5 ગુણ્યા d એટલે 5d. ક્લિયર? ચાલો હવે શું કરવાનું? તો કે 16 વત્તા 5d ને કરતા બનાવો. 16 વત્તા 5d બરાબર નડે 3. જો 16 વત્તા 5d તમે કરતા બનાવો તો 3 ક્યાં જાય? 210 ના છેદમાં 210 છેદમાં 3. તેથી 16 વત્તા 5d 3 7 21 થાય. 3 7 21 ને પાછળ 0. હવે કોના કરતા બનાવીએ? 5d બરાબર 70 તો છે, પ્લસ 16 આ બાજુ જાય તો કેટલા થાય? -16. તેથી 5d બરાબર 70 માંથી આપણે 16 બાદ કરીએ તો 54. કેટલા થશે? 54. હવે d ને કરતા બનાવો. જો 70 માંથી 16 ગયા તો 54. તેથી 5d બરાબર 54. હવે d ને કરતા બનાવો તો d બરાબર 54 તો છે જ. d ને કરતા બનાવવા માટે 5 ને 54 ના છેદમાં લઈ જવા પડે એટલે 54 ના છેદમાં 5. તેથી d બરાબર 54 ના છેદમાં 5. તમે જોઈ લો, મેં અથવા કરીને, આ અથવા છે. અહીંયા તો દાખલો પૂરો થઈ ગયો, પણ an ના બદલે sn નું સૂત્ર મૂકીને પણ જો તમે દાખલો ગણો તો d તમને મળી જાય. પણ આપણે સહેલું શું પડતું હતું? an નું સૂત્ર મૂકીને. એટલે આપણે પહેલી પ્રાયોરિટી કેને આપશું? an ના સૂત્રને પહેલી પ્રાયોરિટી આપશું. તો દાખલા નંબર 3 એનો 7મો દાખલો આપણે પૂરો કરીએ છીએ.